હેલો ફ્રેન્ડ, જય માતાજી. તો હું આવ્યો છું કાળકા માતાના મંદિરે, એટલે કે મિની પાવાગઢ પાટવાસ છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો અમે આવી ગયા છીએ બાઈક લઈને, જો ગાઈસ. અને અહીંયાનો નજારો એવો મસ્ત છે ને ગાઈસ, તો તમે પણ એક દિવસ અવશ્ય મુલાકાત લેજો ગાઈસ. જો ગાઈસ, આ દેખાય મંદિર, તે આપણે જવાનું છે ઉપર. અહીંયાથી રસ્તો જાય છે ગાઈસ, તો એન્ડ સુધી જોતા રહો, તો હું તમને રસ્તો પણ બતાવીશ ગાઈસ. જો કેટલો મસ્ત નજારો છે ને ગાઈસ. તો ગાઈસ, તમે આવો તો અહીંયા બોર્ડ મારેલું જ છે ગાઈસ. જો તો મારો મિની વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને યુટ્યુબમાં ચેનલ છે જીજેટીનું વ્લોગર, સબસ્ક્રાઈબ કરજો. બોલવામાં કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો. નવા વ્લોગમાં એવું રહેવાનું. જો ગાઈસ, આપણા મિત્રો આવી ગયા છીએ, તો એ પણ ફોટા પાડે છે. જો ગાઈસ, આપણા તો લાસ્ટ સુધી ગાઈસ જોતા રહેજો વ્લોગ, તમને બહુ પસંદ આવશે. અને તમને પણ ઈચ્છા હોય તો આવી જજો ગાઈસ. જોવો ગાઈસ. ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ પર. કાકામાનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો પાછળના મહાદેવ મૂર્તિ કેવી મસ્ત બનાવેલી છે. તો ગાઈસ, તમે જોજો. અને તમે આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ જરૂરથી કરજો. તમે આવી ચૂક્યા છીએ તો અહીંનો નજારો તમે જોઈ શકો છો. બહુ પબ્લિક આવેલી છે, કોઈ પ્રોગ્રામ રાખેલો છે, તો તમે જોઈ શકો છો મિત્રો. લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને દર્શન કરાવીશ. તમને અહીંની પબ્લિકનો માહોલ કેવો છે તમને બતાવીશ. તો જોતા રહો અંત સુધી. જો ગાઈસ, કંઈક પ્રોગ્રામ ચાલુ છે ગાઈસ, નાના બાળકોનું. તો ગાઈસ, એક મોટો પ્રોગ્રામ હોય એવું લાગે છે ગાઈસ. અહીંયા બી કોઈ પ્રોગ્રામ છે. હા, કાળકા માતાનું મંદિર. જો ગાઈસ, એનો નજારો કેટલો મસ્ત છે ને ગાઈસ. જો હવે તે દર્શન કરવા જઈશું, તમને દર્શન બી કરાવીશું. ગાઈસ, ગાઈસ, કાળકા માતાનું મંદિર મિત્રો. તો ગાઈસ, એનું લોકેશન મસ્ત છે ને ગાઈસ. જુઓ.
તો આપણે એવું દર્શન કરવા જઈએ. તો આપણે આવી ગયા છીએ કાળકા માતાના મંદિરે મિની પાવાગઢ. તો તમને પણ મન થાય તો આવી જજો દર્શન કરવા માટે. મસ્ત લોકેશન છે. આપણા પૂજારી છે. તો મિત્રો, તો અમે તો આવી ગયા, પણ તમને પણ ઈચ્છા થાય તો આવી જજો. અને મસ્ત મંદિર બનાવેલું, મસ્ત લોકેશન છે. એમાં ફોટા પાડવાની એટલી મજા આવે છે ને. તો ગાઈસ દર્શન કરવા માટે અવશ્ય પધારજો, મુલાકાત લેજો. જો ગાઈસ મસ્ત નજારો. તો અમારો વિડીયો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને અમને થોડો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાપીર. મહાકાળી માતા સૌની મનોકામના પૂર્ણ કરે એવી મહાકાળી માતાની પ્રાર્થના કરજો. જય